نقرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يمنع منحة القائلون ولا يحصي نعماء العادون ولا يمد حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا ينال غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد رحمتنا على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد ستمني أقرب الفرجي تلاوة الكريم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك دوما وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد صل سلامة ما تيسر على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આ જેનાથી આપણે ભેગા થયા છે એક મહાન શખ્સિયતની શહાદતને મનાવવા માટે કે જે શખ્સિયત જે બાનુ જે બીબી છે આપણા દીનની અંદરમાં એવો મર્તબો રાખે છે ખાસ કરીને આ આપણા દીનની અંદરમાં કે જેને આપણે બધે માની રહ્યા છે. અને જો આપણે જોવા જાય તો કોમનો શહેર કે જે ઈરાનની અંદરમાં છે એમનો જો આજે આ મર્તબો હોય તો એનું કારણ ઈ છે કારણ કે ઈ ગામની અંદરમાં ઈ શહેરની અંદરમાં એક એવી શખ્સિયત છે જેનું નામ જ માસૂમા છે. તમે વિચાર કરો એનું અસલી નામ ફાતિમા છે પણ આ એમને લકબ આપવામાં આવ્યું છે માસૂમા. તમે વિચાર કરો કે આ માસૂમાએ કુમના સદકામાંથી આજે તમે કુમને જો તો ખરેખર આપણને સમજ પડે છે કે જો શિયા મઝહબની જો એક તાકાત હોય જો એક એવો શહેર હોય કે જ્યાં આપણી તાકાત હોય તો એ કુમના શહેરની અંદરમાં છે. અને તમે જો કે જેટલા તાલિબા ઇલ્મ નખરી રહ્યા છે આજના જમાનામાં આજના વખતમાં જ્યાં જ્યાં તાલિબે ઇલ્મ નખરી રહ્યા છે તમે એમનાથી સવાલ કરો કે તમે ક્યાં તમારી ભણતર કર્યા છે પછી ભલે નજબ કર્યા હોય પણ આ લોકો કહેશે કે અમુક વર્ષ અમે કુમમાં નિમ્મે માસૂમાએ કુમના બાજુમાં અમે દર્સ હાસિલ કર્યા છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل આ કોઈ محمد. મામૂલી શખ્સિયત નથી કારણ કે આ કુમનો જે શહેર છે ઈ તો આટલા જમાના મોર કે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ اللهم صل على
محمد وآل محمد ફરમાવી રહ્યા હતા કે આ કુમનો શહેર શિયા લોકો માટે અમન અમાનનો શહેર હશે. પણ જ્યારે બીબી માસુમાએ કુમ આ શહેરની અંદરમાં દાખલ થાય છે તો આટલું એમનું માન વધી જાય છે કે હદથી વધારે થઈ જાય છે. અને આપણે ફક્ત એક નાનકડું કમ્પેરિઝન કરે કે એક ઇમામ છે આપણા 8મા ઇમામ અલી ઇબ્ન મૂસા રઝાલહી સલામ اللهم صل على محمد وآل જ્યારે محمد ખુરાસાન તરફ પહોંચે છે તો પોતે ગરીબુલ વતન છે, ગરીબુલ ગુરબા છે. અને ખુદ આપણે ઝિયારતની અંદરમાં જ્યારે આપણા 8મા ઇમામને આપણે પુકારે છે તો યા ગરીબુલ ગુરબાથી આપણે પુકારે છે. પણ માસુમાએ કુમ ઈ શખ્સિયત છે કે જ્યારે કુમમાં વારિદ થાય છે તો એવી રીતના વારિદ થાય છે કે આ લોકો માસુમાને ઓળખ એવી રીતના લાગે છે કે આ લોકો માસુમાને ઓળખ્યા છે અને રાની માફક એમનો ઇસ્તેકબાલ કરે છે. એવું એમનો ઇસ્તેકબાલ કરવામાં આવે છે કારણ કે આ કુમના રહેવાસી વાત જોતા હતા કે ક્યારે આ શખ્સ આવે. કારણ કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર અસ-સાદિક અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل ઈ محمد જમાનામાંથી ફરમાવી લીધા હતા કે આ કુમના શહેરમાં હું આખી હદીસ તમારા ખિદમતમાં બયાન નથી કરતો કારણ કે મારું મૌઝૂ નથી. હદીસ બહુ લાંબી છે પણ જે છેલ્લા ભાગની અંદરમાં છે આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે આ કુમનો શહેર અને કુમમાં જે બીબી માસુમાનો હરમ છે એ અમારા અહલુલ બેતનો હરમ છે. કારણ કે એની અંદરમાં એક શખ્સિયતને દફનાવવામાં આવશે કે જે મારા નસલમાંથી હશે અને જેમની ઝિયારત કરશે એમની તેના ઉપર જન્નત વાજિબ થઈ જાય છે. એટલે આપણા છઠ્ઠા ઇમામે જે આ કુમની ફઝીલત બતાવી દીધા હતા અને આ કુમ વાળા વાત જોતા હતા કે ક્યારે આ ફાતિમા માસુમા અમારા પાસે આવે અને આ જે છઠ્ઠા ઇમામ વાત કર્યા હતા એ વાત સાચી પડે. તમે વિચાર કરો. પણ આજે જ્યારે આપણે વિચાર કરે છે આપણે પોતાથી સવાલ કરે પણ ખરેખર આ બીબી કોણ હતા? આપણે રિવાયતની અંદરમાં અને તારીખની અંદરમાં જોવા જાય તો આપણા પાસે બહુ જાજી વસ્તુ નથી મળતી. અમુક વસ્તુ આપણને એમના જિંદગી બારામાં આપણને તારીખની અંદરમાં મળે છે પણ તમે અવારને અવાર એમને સાંભળ્યા છો. પણ આ એક શખ્સિયત જ્યારે એમની જિંદગી ઉપર આપણે જરાક નજર કરીએ તો એમને બહુ જાજા માસૂમ સાથે યા એવી મહાન શખ્સિયત સાથે કમ્પેર કરવામાં આવે છે. આ બીબી માસુમાએ કુમ ઈ છે કે ખુદ મૌલાએ કાયનાત ઈ મરઆશી નજફીના સપનામાં જ્યારે આવે છે તો કહે છે કે તને તારી દાદી ઝહરાની જો કબ્રની ઝિયારત કરવી હોય તો કુમ તરફ જા. પહેલે એમને બીબી ફાતિમા સાથે એમની કમ્પેરિઝન કરવામાં આવે છે. પછી અમુક લોકો એમની કમ્પેરિઝન બીબી ઝૈનબ સાથે કરે છે કે ઈ ઝૈનબ જે મોહબ્બત હુસૈન સાથે હતી ઈ જ મોહબ્બત માસુમાની ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા સાથે. એવા મહાન શખ્સિયત સાથે એમને કમ્પેરિઝન કરવામાં આવે. આ તો ઝિયારતની વાત. બે એવી શખ્સિયત આપણને મળે છે. બે શખ્સિયત આપણને રિવાયતની અંદરમાં મળે છે કે જેના માટે એક માસૂમે બતાવ્યા હોય અબૂહા ફિદા. એક બીબી ફાતિમાતુલ ઝહરા સલામુલ્લાહી અલૈહા છે. اللهم صل على محمد وآل ખુદ محمد રસૂલે ખુદા કીધા હતા કે મારી જાન એમના માટે કુરબાન થઈ જાય, કે એમના બાબા એમના માટે કુરબાન થઈ જાય. અને બીજી શખ્સિયત આ માસુમાએ કુમ છે કે એમના બાબા જ્યારે ઈ પત્રને જેના ઉપર પોતે બધે રેસ્પોન્સ લખ્યા હતા જ્યારે એમને વાંચે છે તો પોતે આ જુમલો પરિવાર કહે છે અને કહે છે કે એમના બાપ એમના માટે કુરબાન થઈ. પણ આખિરમાં કોણ છે? શા માટે એમને આટલી અઝિયત આટલી એને વેલ્યુ આપવામાં આવ્યું છે? શા માટે આટલી ઇજ્જત એમને આપવામાં આવ્યું છે? સવાલ અહીંયા પેશ થાય છે. હવે આપણે એમના જિંદગીની અંદરમાં એનાલિસિસ કરીએ. ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં હું બે પોઈન્ટ રાખવાને ચાહું છું કારણ કે મારા પાસે એમનાથી વધારે ટાઈમ લેવો. શા માટે બીબી માસુમાએ કુમની આટલી વેલ્યુ છે આપણા મઝહબની અંદર? પહેલું તો જ્યારે આપણે બીબી માસુમાએ કુમને નિગાહ કરે, એમની જિંદગી ઉપર આપણે નિગાહ કરે તો આપણને એક વસ્તુ મળે છે કે એમની
une nसल શરીફ હતી. Elle avait une lignée honorable. આ lignée honorable રાખવું, નસ્લે શરીફ હોવું આપણા દીનની અંદરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇસ્લામની અંદરમાં આપણને બહુ ભાર આપવામાં આવ્યું છે કે તમે તમારા ઔલાદને એવી તરબિયત આપો કે તમારું નામ ને ઈ બાકી રાખે. અવારનવાર આપણે કહેવું તમે એવા ઔલાદ એવી રીતના એમની તરબિયત કરો કે ઈ તમારું નામ બાકી રાખે. અને હકીકતની વાત છે, તમે જોજો જ્યારે તમને એક માણસ તમારાથી સવાલ કરશે કે તું કોણ છો, તમે તમારું નામ એમને બતાવશો તો શાયદ એને ઓળખે. તો ઓટોમેટિકમાં ફિતરતની ઓટોમેટિકમાં એમના ઝહેનમાં આવશે તું કેનો દીકરો છો યા કેની દીકરી છો. કારણ કે શાયદ યા બાપથી યા દાદા યા નાનાથી ઓળખવામાં આવે કે તું કોણ છો, તારા લિન્યેમાંથી તને ઓળખવામાં આવશે. જો તને કોઈ ને ઓળખે તો તારા બાપ દાદા ઉપર સવાલ કરશે કે તું કેનો દીકરો છો કેની દીકરી છો. જ્યારે કહેવામાં આવે કે હું ફુલાનાનો દીકરો છું તો તમે જોજો ઈ માણસનું રિએક્શન કેવું હશે. યા રિએક્શન એવું હશે કે એમને ખુશી આવશે, એમના ઝહેનમાં ખુશી દેખાશે. કારણ કે જ્યારે તમે કહો કે હું ફુલાનાનો દીકરો છું અને ઈ ફુલાન યા જે બાપ છે જે દાદા છે જો ઈ સારો માણસ હશે તો બધે એમને ઓળખશે અને બધે ખુશાલ થશે તમારા સાથે મુલાકાત કરવાની. પણ જો તમે કીધા કે હું ફુલાનાનો દીકરો છું અને જો ઈ શખ્સ એવી રીતના એમને ઓળખવામાં આવે કે ઈ બધાયનું ખરાબ જ બોલે છે, ગીબત કરે છે, આમ કરે છે, ખરાબ કામ કરે છે જાહેરાન, તો તમે જોજો એમનો ચહેરાનો રંગ સૌ બદલાઈ જશે. ભલે તમને નથી ઓળખતા, પણ ફક્ત કારણ કે તમારા બાપા એવા હતા તો એના માટે તમારા ઉપર પણ એના ઉપર એક ઇડિયોલોજી આવે. જો એમનો બાપો આવ્યો હશે તો આ પણ એવું જ હશે. ફિતરતની વાત છે. પછી ભલે ને જેટલા વર્ષ સ્કૂલમાં પસાર કર્યો હોય, ભલે ને જેટલા વર્ષ નજફમાં પસાર કર્યો હોય, પણ જો એમનું બાપનું નામ લઈને અને જો ઈ માનસ ખરાબ હોય તો તમે જોજો કે એમનું નામ પણ બરબાદ થશે. પછી એ અલગની વાત છે કે જ્યારે એમને ઓળખવામાં આવે તો ખબર પડે આ તો એવો નહોતો, પણ આ première vue ઓટોમેટિકમાં આ ઇન્સાનના ઝહેનમાં આવે છે. તો આપણે જ્યારે ઇસ્લામ આપણને આ ઔલાદની તરબિયત ઉપર ભાર આપે છે, આમને આમ કહેવામાં નથી આવતું. એના માટે છે કે જ્યારે તમારી ઔલાદની તમે સારી તરબિયત આપશો, તમારી અંદરમાં ઈ ખૂબીઓ હશે અને જ્યારે તમારી નસ્લ શરીફ હશે તો તમારું જ નામ બાકી રહેશે, બીજા કોઈનું નામ બાકી નહીં રહે. સર્વલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખબર છે તમે બહુ જાજા દિવસે મને સાંભળો છો, પણ આવી તમે શરૂઆત કરશો તો હું જલ્દી તો ઉઠી જઈશ. સર્વલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને તમે જોજો આ બધી વસ્તુ કે જે હું તમારા ખિદમતમાં બયાન કરું છું મારા ખિસ્સામાંથી નથી કાઢતો. આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે માલિક અશ્તર ગવર્નર બનાવે છે ઇમામ અલીના જમાનામાં, એમને ઇજિપ્તના ગવર્નર બનાવે છે. ઇમામ અલી માલિક અશ્તરને પત્ર લખે છે. એની અંદરમાં અમુક ઇમામ એમને નસીહત આપે છે અને કહે છે કે તું આના ઉપર, કારણ કે હું તને મોકલાયો છે તો તું આના ઉપર અમલ કરજે. ઇમામ એમને કહે છે કારણ કે માલિક અશ્તર તો ગવર્નર રૂમે કરે છે, પણ એના સાથે તો અમુક માણસની જરૂર હોય કે એના સાથે કામ કરે, પોતે એકલો તો કામ ના કરી શકે. તો મૌલાએ કાયનાત એમને એક નસીહત આપે છે અને કહે છે કે એ માલિક અશ્તર, જ્યારે તું માણસને ગોત કે તારા સાથે કામ કરે, આવા મહાન કામની અંદરમાં આગળ વધે, તો અલોકોની અંદરમાં તું ધ્યાન રાખજે કે આ ત્રણ સિફત હોય. જો આ ત્રણ સિફત અલોકોની અંદરમાં તને ના દેખાય તો તારા સાથે અલોકોને તું ના લેજે. કઈ છે આ ત્રણ સિફત? પહેલી સિફત એ છે કે એના પાસે તજુર્બો હોય, એના પાસે એક્સપિરિયન્સ હોય. જો એ માણસ પાસે એક્સપિરિયન્સ ના હોય
તો કોઈ દિવસ તારા સાથે તું એમને ના લેજે, કારણ કે તારા કામમાં કોઈ દિવસ તું આગળ નહીં વધ. બીજું, એના પાસે હયા હોય, એના પાસે પ્યુડર હોય. પ્યુડરની વાત આપણે આપણા ખુદ જુમાની અંદરમાં જ વાત કર્યા હતા હદીસની. જો એના પાસે પ્યુડર ના હોય, જેવી રીતના જેમને તેમ બધે એને બોલતો હોય, ભલે ખરાબ બોલતો હોય, એને પોતાની કાંઈ પૈરી ના હોય કે ભલે ને ભલે બધાનું ખરાબ બોલે, જો એના પાસે હયા ના હોય, શર્મ હયા ના હોય એના પાસે, તો તું હરગીઝ એના સાથે કામ ના કરજે. અને ત્રીજી વસ્તુ, જો એમની નસ્લ શરીફ ના હોય તો તું એના સાથે કામ ના કરજે. તમે વિચાર કરો કે મૌલાએ કાયનાત જ્યારે માલિકે અશ્તરને આવી નસીહત આપે તો આપણા માટે કેટલું જરૂરી હશે કે આપણી નસ્લ શરીફ. પછી અલગ છે, એ એવા શખ્સિયત છે, કારણ કે રિવાયતમાં આપણા પાસે છે કે અમુક લોકો એવા હતા કે જે પોતાને રસૂલના અસહાબ સમજતા હતા, પણ પછવાડે કામ બીજું કરતા હતા. પણ આ લોકોની ઔલાદમાંથી સારા ઔલાદ નખરે છે, અને આ લોકોમાંથી પછી આ લોકોની નસ્લ સારી થાય છે. થઈ શકે એમ છે, એમાં કાંઈ ઓલું નથી, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણી નસ્લ શરીફ હોય. પણ શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ? આ નસ્લ શરીફ હોવાથી એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? આપણે જ્યારે રિવાયતની અંદરમાં જોવા જાય તો આપણને બે કારણ મળે છે. પહેલું કારણ એ છે કે જે માણસ જ્યારે એમની નસ્લ શરીફ હશે તો એના ઉપર ઓટોમેટિકમાં માણસો ભરોસો કરશે. બધાનો કોન્ફિડન્સ એના ઉપર ઓટોમેટિકમાં આવી જશે, કારણ કે એમને ખબર છે કે એમના બાપા આવા હતા, એમના પરદાદા આવા હતા, આ આમ હતા. એટલે જ્યારે એમની લીનિયે કાઢવામાં આવે અને જ્યારે ખબર પડે કે આ ખાદિમે કૌમ હતા, તો ઓટોમેટિકમાં એના ઉપર બધે ભરોસો. બીજું કારણ આપણને મળે છે કે જે માણસ એમની નસ્લ શરીફ હશે, એ એમના કામની અંદરમાં વિચાર કરવામાં કરશે. એક માણસ હોય, તમે કહો એક જવાન હોય, પોતે આખી એમની જવાનીમાં એમ નાનપણમાં પોતે જોયો હોય કે એમના બાપાએ ખરાબ કામ કર્યું હોય. તમને લાગે છે કે જ્યારે એ મોટો થશે તો એમને શર્મ હયા આવશે ખરાબ કામ કરવાથી? નહીં. એના માટે તો એવું લાગશે કે આ તો મામૂલી છે. નઉઝ બિલ્લાહ, એમનો બાપ એમના સામે દારૂ પીતો હોય તો પોતે મામૂલી વસ્તુ છે. એમનો બાપ એમના સામે ગાયન સાંભળતો હોય, કાંઈ ના વાંધો, મામૂલી વાત છે. એમનો બાપ બધાના સામે ગાળું ને પીટું આવે, પોતે કે ના, નોર્મલ વાત. એટલે એની અંદરમાં પણ શર્મ હયા નહીં હોય કોઈ દિવસ. એ બીજા સામે આ ખરાબ કામ કરશે તો જાહેરી તौर પર કામ કરશે. પણ એ જ માણસ કે જો એમની નસલ શરીફ હશે, એને ખબર છે કે એમના બાપાને કોમની અંદરમાં એકદમનું રેસ્પેક્ટ કરવામાં આવે છે, તો જ્યારે એ કામ કાંઈ કરશે તો પહેલા વિચાર કરશે કે મારા બાપાનું નામ તો નહીં બગડે ને. ભલે ને બાપાનું નામ ઉપર વિચાર કરીને કામ કરશે, પણ ઓમાં એ ખરાબ કામ પોતે નહીં કરે, કારણ કે એના ઝહેનની અંદરમાં એ વસ્તુ આવશે કે આ નામ મને બાકી રાખવાનું છે, કાલે મારે ઔલાદ આવશે તો એને પણ આ નામ બાકી રાખવાનું છે. તો આ બે મોટા કારણ આપણને મળે છે. પણ આ બધું કેવા છે? વાત તો સાચી, પણ શેખ આ તમે બધી વાત કહી રહ્યા, કુરાન મજીદથી અમને કાંઈ પ્રૂવે કરો, કાંઈ મળે છે કુરાનમાં? તો હા, કુરાનમાં મળે છે. તમારો સાથ હોય તો સર્વલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમારા ખિદમતમાં હું બે એક્ઝામ્પલ રાખીશ. એક આપણને કુરાન મજીદમાંથી મળે છે અને એક આપણને તારીખની અંદરમાં મળે છે. પહેલી શખ્સિયત બીબી મરિયમ અલૈહિસ્સલામ. કુરાન મજીદની અંદરમાં જ્યારે આપણે જઈ chapitre 19 verset 27 અને 28. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. فآتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا. Puis elle vient auprès des siens en le portant. એટલે એ નાનો બાળક જે જન્મ્યો છે એમને નબી ઈસાને લઈને પોતે આવે છે. Ils dirent: Ô Marie, tu as fait une chose monstrueuse. શા માટે? નબી ઈસા પાસે બાપ નહોતા. જ્યારે દુનિયામાં આવે છે, જ્યારે બીબી મરિયમ એમને પેશ કરે છે, તો આ લોકો કહે છે કે
હે ઓરત તું શું કરી રહી? બહુ ખરા આ લોકોના ઝહેનમાં એમ છું કે કઈ ઝિના કરી છે નાઉઝુબિલ્લાહ. તું શું આવું ખરાબ કામ કરી રહી છું? આ લોકો અહીંયા ઊભા રહી શકતા હોત, પણ આ લોકો અહીંયા ઊભા નથી રહેતા. verset 28 માં તમે જો, યા ઉખ્ત હારૂન ما كان أبوك امرأ سويا وما كانت أمك بغيا. Automatiquement, le Colossène, ô sœur de Haroun, ton père n'était pas un homme de mal et ta mère n'était pas une prostituée. તમે જોયા ને કે ઓટોમેટિકમાં માણસનું ઝહેન કેમ ગયું? પહેલે તો એ હારૂનની બેન એટલે પહેલે એમનું રિલેશન હારૂન સાથે કરી નાખ્યું. સારા માણસ હતા, તું એમની બેન છો, શા માટે આવું કામ કરી? પછી કે છે કે તારા બાપા તો આવા નહોતા, તું શા માટે આવું ખરાબ કામ કરી? પછી કે છે તારી માં પણ આવી નહોતી, શા માટે તું આ ખરાબ કામ કરી? તમે જોવ છો ને કે એક કામની અંદરમાં આ લોકોને રેઝો પણ નથી ખબર, પણ ઓટોમેટિકમાં ઝહેન ક્યાં જાય? એના માટે જ આ નસ્લ શરીફ હોવું એકદમનું ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તમને સ્વીટ ખપતું હોય તો તમે કુરાન મજીદની અંદરમાં જાજો અને શા માટે કેવી રીતના બીબી મરિયમ આમાંથી નખરે છે, પછી નબી ઈસા બોલે છે કે ના ખુદાએ મને નબીએ બનાવ્યું છે. અને વાક્યો લંબો જ તમે વાંચજો, ઇન્ટરેસ્ટિંગ વાક્યો છે. આ પહેલી શખ્સિયત બીબી મરિયમ. બીજી શખ્સિયત આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન Ali ibn Hussein ibn Ali ibn Abi Talib alayhi salam. Allahumma salli ala Muhammad wa ali Muhammad. જ્યારે શામ પહોંચે છે, આ કાફલો લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા જાય છે, કૂફાથી શામ જાય છે. શામની અંદરમાં ઇમામ સજ્જાદે ખુતબો પેશ કરે છે. હવે આ ખુતબો કેવી રીતના પેશ કરે છે એના પાછળ શું સમાયેલું છે મારા પાસે એટલો ટાઈમ નથી કે આપણે એની અંદરમાં જાય, પણ અહીંયા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પણ આ બધે દેખાઈને હું એ પાર નહીં કરી. જ્યારે ઇમામ સજ્જાદ ખુતબાને શરૂ કરે છે, મિંબર ઉપર બેસે છે, ખુદાના હમ્દ સના કરે છે. હમ્દ સના કરીને ઇમામ સજ્જાદ આ વાક્યાને પેશ કરી શકતા હતા, આમ બનાવ બન્યું, આમ છું નહીં. ઇમામ સજ્જાદ પહેલે એમની ઓળખાણ આપે છે કે પહેલે મને ઓળખો હું કોણ છું. શરૂ કરે છે, રસૂલનું નામ લે છે કે રસૂલ સાથે એમનો રિશ્તો શું હતો. પછી શરૂ કરે છે કે બીબી ઝહરા સાથે એમનો રિશ્તો શું હતો. પછી આગળ વધે છે અને કહે છે કે ઇમામ અલી સાથે એમનો રિશ્તો શું હતો. પછી ઇમામ હુસૈન સાથે રિશ્તો, પછી ઇમામ હસન. આ બધાય શખ્સિયતોના ફઝાઇલોને પેશ કરે છે અને કહે છે કે હું આ લોકોનો દીકરો છું. કારણ કે જ્યારે આ લોકોના ઝહેનમાં આવી જશે કે અમે રસૂલના ફરઝંદના છે, તો ઓટોમેટિકમાં આ લોકોનું ઝહેન બદલાઈ જશે. કારણ કે જો ડિરેક્ટ બતાવ્યા હોત કે મારા બાપા સાથે આમ કર્યું કરબલામાં, તો કાંઈ ઇફે ના રહેત. પણ જ્યારે કહે છે કે અમે રસૂલના ઔલાદમાંથી છે, ત્યારે આ લોકોના ઝહેનમાં જરાક તીક્તે થાય છે. આ લોકો તો કેદી નથી, અસીર નથી, રસૂલના ફરઝંદમાં. આ બે વાક્યાને, આ બે ઇસ્તવારને આપણે સામે રાખીએ તો આપણા માટે કાફી છે કે આ નસ્લ શરીફ હોવું આપણા જિંદગી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને બીબી માસુમા કોમને તમે છો? ભાઈ પણ એક માસૂમ શખ્સિયત છે, બાપ પણ એક માસૂમ શખ્સિયત છે. અને આખી લીનિયર રસૂલે ખુદા સાથે બધાય માસૂમ છે. તમે વિચાર કરો કે જ્યારે એમના બાપ દાદા માસૂમ હોય તો એ દીકરી કેવી હશે? કોઈ મામૂલી શખ્સિયત નથી. પહેલી વસ્તુ કે એના માટે બીબી માસુમાએ ખૂબ આટલું ઇમ્પોર્ટન્સ આપણા માટે છે. બીજી વસ્તુ કે જે આપણે બધાય જાણીએ છીએ, પણ હું અહીંયા એક નુકતો રાખવાને ચાહું છું. કુરાન મજીદની અંદરમાં આપણે જાય سورة Taha, chapitre 20, verset 109. Bismillahirrahmanirrahim. Khuda farmabe se yawmaidin la tanfa'u shafa'atu illa man adina lahu ar-rahmanu wa radiya lahu qawla. Ce jour-là, l'intercession ne profitera qu'à celui auquel
le tout miséricordieux aura donné sa permission. કે એ દિવસે કોઈની ઇન્ટરસેશન, કોઈની શફાત, કોઈને નસીબ નહીં થાય, એને જ નસીબ થશે કે જેને ખુદાએ રજા આપશે. Et dont il agréera la parole. એટલે ખુદા એને તાકાત આપશે શફાત કરવાની જેને ખુદાએ રજા આપશે. એમ ના લાગે તમને કે આપણે એવા જાય અને એકબીજાને આપણે બોલાવશું કે મને પણ જન્નતમાં લઈ જાય. નહીં કામ આવે. ખુદા રજા નહીં આપે તો કાંઈ કામ નહીં થાય. ખુદાએ અમુક લોકોને રજા આપ્યું છે કે તમે કયામતના દિવસે શફાઅત કરી શકશો. રિવાયતમાં આપણે જોવા જાય તો અંબિયાઓ આપણને મળે છે, ઇમામો આપણને મળે છે. કુરાન મજીદમાં અંબિયાઓ લોકોની વાત આવે છે, હદીસમાં આપણને ઇમામની પણ વાત આવે છે. અને અમુક એવી શખ્સિયતો છે કે જે ખુદાએ ખાસ આ લોકોને રજા આપી છે. અને ઈ શખ્સમાં છે આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી ફરમાવે છે હજી આપણા સાતમા ઇમામની વિલાદત પર છે. એની મોર કે આપણા સાતમા ઇમામની વિલાદત થઈ, આપણે છઠ્ઠા ઇમામ આ હદીસ ફરમાવે છે وَتَدْخُلَ بِشَفَاعَتِهَا شِيعَةِ الْجَنَّةِ بِأَجْمَعِينَ. કે એમની શફાઅતમાં જ્યારે બીબી માસુમાએ કુમ ઉપર હદીસ બયાન કરે છે, આખિરમાં આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે એમની શફાઅતમાં બધાય શિયાઓ જન્નતમાં ઘરશે. બધાય શિયાઓ એમની શફાઅતમાંથી જન્નતમાં ઘરશે. તમે વિચાર કરો કે આ બીબીની તાકાત શું છે. ખુદાએ ખાસ એમને રજા આપી છે કે એમની શફાઅતમાંથી શિયા લોકો જન્નતમાં કરશે. હદીસમાં આ ઈ શખ્સ છે, આ ઈ ઇમામ ઝાદા છે કે એમની ઝિયારત માસૂમ ઇમામ આપણને બતાવ્યા છે. બહુ જાજા શખ્સિયત એવા નથી કે આપણે ઇમામે માસૂમે ઝિયારત આપ્યા હોય. આ બધે શખ્સિયતોમાંથી એક શખ્સિયત આપણને હઝરત અબ્બાસ મળે છે, જનાબે અલી અકબર મળે છે અને બીબી માસુમા કુમ મળે છે. આ ત્રણ શખ્સિયત છે કે જેની ઝિયારત ખુદ માસૂમ ઇમામે બયાન કર્યું હોય કે તમે આવી રીતના એમની ઝિયારત કરજો. અને બીબી માસુમા કુમ, જે લોકો માસુમા કુમની ઝિયારતમાં ગયા છે, ખુદા પાસે દુઆ કરું છું કે આપણે બધાને જલ્દમાં જલ્દ બીબી માસુમા કુમની ઝિયારત નસીબ કરે. આમીન. જે લોકો ગયા છે, તમે જ્યારે ઝિયારત કરો છો તો ઝિયારતના છેલ્લા ભાગમાં એક નાનકડો જુમલો છે. મને નથી ખબર એસકો તમારું ઝહેન એના તરફ કોઈ દિવસ ગયું છે યા નથી ગયું. યા ફાતિમા ઇશફાઈલી ફિલ જન્નહ. એક માસૂમ ઇમામ કહી રહ્યા છે કે એ ફાતિમા, તું મારા માટે જન્નત માટે તું શફાઅત માંગજે. ઇશફાઈલી ફિલ જન્નહ فإن لك عند الله شأنا من الشأن. કારણ કે તારા માટે ખુદા પાસે ખાસ મર્તબો છે. ખુદાના નજરમાં તારો એક ખાસ મર્તબો છે. જ્યારે આ બધી હદીસ આપણને મળે, આ ઝિયારતની અંદરમાં આવા જુમલા મળે તો અજબ ના લાગે કે ઈ શખ્સ, ઈ औरत આટલું એમનું ઇમ્પોર્ટન્સ હોય. અને જે લોકો કુમ ગયા છે, આ લોકો તમને ફરજ આપશે કે જે લોકો બીબી માસુમા કુમના હરમની અંદરમાં ઘરે છે, કોઈ દિવસ આ લોકોને અહેસાસ નથી થતું કે આ લોકોના વતનથી આ લોકો છે. કોઈ આ વસ્તુને મહેસૂસ નથી કરતું. મારી મજાલિસને ખતમ કરું તમારા ખિદમતમાં એક નાનકડો વાક્યો અને ઇન્શાઅલ્લાહ કુછ મસાઇલ તરફ. એક શખ્સ છે, અરબઈના મુકામ ઉપર ઇમામ હુસૈનના ઝિયારતમાં જાય છે. déjà આ માણસ અરબઈન માટે જવા માટે બીબીનો સદકો માંગીને ખુદા પાસે માંગે છે, ખુદાયા બીબી માસુમા કુમના બરસત તું મને અરબઈની ઝિયારત નસીબ. બનાવ બને છે અરબઈના અમુક દિવસ રહ્યા હતા અને એમને અરબઈમાં જવાનો તોફીક પણ મળે છે.
અરબઈમાં જાય છે, ઇમામની ઝિયારત કરે છે, કરબલા પહોંચે છે અને વિચાર હતું કે કરબલામાં અમુક દિવસો રહે પછી પાછા કુંભ. આ શખ્સ કહે છે કે મેં કરબલા પહોંચ્યું, ઇમામની ઝિયારત મેં કરી લીધી અરબઈના દિવસે. બીજા દિવસે પાછું ઇમામની ઝિયારત કરી, પણ ત્રીજા દિવસે જ્યારે હું કરબલામાં બેઠો હતો ત્યારે મારું દિલ ગમથી ભરાઈ જતું હતું. એના માટે ગમથી ભરાઈ જતું હતું કારણ કે મારી માં જ્યાં હું રહેતો હતો મને યાદ આવતી હતી. તમે વિચાર કરો, તાલીબે ઇલ્મ હતો, કુમમાં દર્સ હાસિલ કરતો હતો, કરબલામાં ઇમામ હુસૈનની ઝિયારત કરવા જાય છે, પણ 3 દિવસ પછી એનું દિલ તરપે છે કે ક્યારે પાછી માં પહોંચે છે. કોઈ મામૂલી શખ્સિયત નથી. ગમના અમુક મસાઇલ અમુક ટુકડાઓ કરવા છે. સલ્લલ્લાહુ અલૈહિ યા બાબતિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ યા બના રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ વ અલા આલિકલ મદલૂમીન, સલ્લલ્લાહુ અલૈહિ વ અલલ બાકીન અલા ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. كنا معكم فنفوز فوزا عظيما. રિવાયતમાં મળે છે કે જ્યારે મદીનામાં આપણા જુમાઈમાં પોતાની શહાદતને બતાવે છે, જ્યારે કહે છે કે એમને ખુરાસાન દફનાવવામાં આવશે, ઈ મોકા ઉપર પડદા પછવાડી અમુક ઓરતો હતી. ઓરતોમાંથી રોવાની અવાજ બુલંદ થાય છે. ઇમામ રઝા આવે છે, સવાલ કરે છે, શા માટે આટલું ગિર્યા કરો છો? તો કહેવામાં આવે છે, તમારી બહેન માસુમા એકદમ ગિર્યા કરે છે. તેમનાથી જ્યારે સવાલ કરવામાં આવે છે તો કહે છે, ભાઈની શહાદતની ખબર આ દિલ કબૂલ નથી કરી શકતો. હું કૈસે માસુમાએ કહું, તમે તો કેટલા ખુશ નસીબ છો કે જ્યારે તમારા ભાઈને શહીદ કરવામાં આવ્યું તો શાન શૌકત સાથે એમનો જનાઝો લખાયો અને તમને ફક્ત સમાચાર મળ્યા, તમે ગશ કરી નહીં ખા, પણ સલામ થાય ઈ ઓરત ઉપર કે જે કરબલાના મેદાન ઉપર તીર ઝૈનબિયા ઉપર ઊભી છે અને જોઈ રહી છે કે એમના ભાઈના છાતી ઉપર શિમર લઈને ખંજર ચલાવી રહ્યો છે. ખુશનસીબ છો તમે માસુમા. રિવાયતમાં આપણને મળે છે કે જ્યારે બીબી માસુમાએ ખૂનનો કાફલો જ્યારે મદીનાથી નખાયેલો હતો, ખુરાસાન તરફ જતો હતો, કારણ કે ભાઈથી એકદમ યાદ કરતા હતા, દિલ તરફતું હતું. બહુ જાજા વખત થઈ ગયા ભાઈની મુલાકાત નથી થઈ. જ્યારે આ કાફલો ખુરાસાન તરફ જતો હતો, એક શહેરમાં આવે છે, એક ગામમાં પહોંચે છે, એમના ઉપર હુમલો કરવામાં આવે છે, બીબીને ઝહર દેવામાં આવે છે. બીબી
બીબી સવાલ કરે છે અહીંયાથી કયો નજદીક ગામ હોય તો બીબી માસુમાએ કુંભને કહેવામાં આવે છે કે કુંભનું શહેર અહીંયાથી નજદીક છે જ્યારે કુંભનું નામ સાંભળે છે તો ખુશહાલ થાય છે અને કહે છે મને કુંભ તરફ તમે લઈ જાઓ જ્યારે કુંભ આવે છે તો બધે શહેરના દરવાજામાં આવે છે એમના ઇસ્તકબાલ માટે બધાય ફૂલ લઈ આવે છે સર ઉપર ફૂલ ફેંકે છે ઇસ્તકબાલ માટે હું કહીશ બીબી તમે કેટલા ખુશ નસીબ છો જ્યારે ખૂન દાખલ થયા હતા તો ફૂલથી ઇસ્તકબાલ કરવામાં આવ્યું હતું પણ જ્યારે ઝૈનબનો લૂંટાયેલો કાફલો જ્યારે કૂફા કરે છે તો પથ્થરથી ઇસ્તકબાલ કરવામાં આવ્યું જ્યારે શામના બાજારમાં કરે છે તો કે નોકે નેજાથી ઇસ્તકબાલ કરવામાં Ya Hussein.